મિત્રો આ વકલના 195 રૂપિયા મિત્રો ભાવ આવેલો છે. ખાલી તમે ક્વોલિટી મિત્રો જો કંઈક આ રીતનો મિત્રો માલ છે અને 195 રૂપિયા ભાવ આવ્યો ને આપણે ખેડૂત મિત્રો આપણે ફરીવાર મળી જશે. આપણે ખેડૂત ભાઈઓના મિત્રો આપણે ઇન્ટરવ્યૂ લઈએ, અભિપ્રાય લઈએ એટલે આપણે ખબર પડે કે કેવા ગામમાં મિત્રો કઈ રીતના ઉતારા છે, કેવા માલ છે, બધું આપણે વિગતવાર આપણે જાણીએ. કયું ગામ તમારું મોટભાઈ? બેલમપર. અહીંને કેટલું થાય મવાથી? 18 થી 20 કિલોમીટર જેવું થાય. નાકા મોટભાઈ કેટલા વીઘાની ડુંગળી હતી? પોણા 2 વીઘાની. કેટલી 2 કિલો બિયારણ વાવેલું હતું. આ કયું બિયારણ કહેવાય? કાવરિયું. ને આ કેટલી થેલીઓ ઉતરી? 31 હાથ બદલો પોણા 2 વીઘાની. તો કેમ લાગે ઉતારા? કઈ છે નહીં, વરસાદનું વાણ બધું રેડી થઈ ગયા. ને ભાવ કેમ લાગે તમને મવાય? ભાવ કહેવાય? ભાવ ન કહેવાય. આમાં બિયારણ ને દાડિયાનું ન થાય. આ તમે આ ગ્રેડિંગ કરેલો માલ છે કે ડાયરેક્ટ વીણાટ? ભરી લીધું, ડાયરેક્ટ લાગટ ભરી જ લીધેલું છે. બદલો કાઢ્યો આમાંથી 31 માં. તો આ ઠેલીઓ ભીરે તમે કેટલાક થઈ રહ્યા? 60 લાખ આપણે થઈ જાય. 300 ની ગણતરી 350 350 થાય. અને 195 રૂપિયા ભાવ છે એમ ને? બિયારણ ના થાય આમાં. બિયારણ ના થાય એમ ને? તો કેમ લાગે ભાવ? કાંઈ વળે કે આમાં ન વળે? હાથીના, દવાના, દાડિયાના, ખાતર, મહેનત એ તો કઈ ખેડૂત ગણતા જ નથી આમાં. જગ્યામાં મહેનત વહી ગયા, ભાવ પૂરતા નથી. ગોંડલમાં તો કોતળા હોય તો 300 આવે. આપણે એક કોતળામાં ક્યાં છે ભાઈ? કોતળો નથી, સુપર ક્વોલિટી મિત્રો માલ છે. આ રીતનો મિત્રો કંઈક મીડિયમ ક્વોલિટી છે. બાકી 195 રૂપિયા મિત્રો ભાવ શું છે ખેડૂત ભાઈઓને? થોડોક ભાવ હોય તો કંઈક 5 પૈસા મળે. વણ તો હેરાન થઈ ગયેલા છે. અહીંયા તમારે લાવવામાં વેસવા આવી તો માંડવીના ભાવ હોય તૈયાર ન હોય, 500 ને 600 રૂપિયા હોય. અત્યારે જો 1200 1300 1500 છે. અત્યારે ખેડૂત ઘરમાં છે નહીં. અહીંયા તમારે લાવવામાં ખર્ચો કેટલો થાય? 20-25 રૂપિયા ઠેલે લે. ખાલી એક ઠેલાનું 20-25 રૂપિયા ભાડું થાય. થોડા હોય તો 1000 રૂપિયા દેવા પડે. તો મિત્રો એ રીતનું છે મિત્રો. ને આ ખાલી તમે ક્વોલિટી મિત્રો તમે જો આ રીતે મિત્રો કંઈક માલ છે અને 195 રૂપિયા મિત્રો ભાવ છેલ્લો છે. જો મિત્રો આ રીતનો મિત્રો કંઈક ક્વોલિટીવાળો માલ છે. બાકી આમાં પણ મિત્રો તમે ક્વોલિટી પ્રમાણે મિત્રો ભાવ છો કે નહીં કોમેન્ટ કરજો. બાકી હરાજીની અત્યારે આપણે વાત કરીએ તો ઓલી સાઈડમાં મિત્રો અત્યારે થાય છે, આગળ વહી ગઈ છે. આપણે ઇન્ટરવ્યૂ લઈએ, આપણે ખેડૂત મિત્રોને બધાને ખબર પડે કે આ વકલના આવા ભાવ છે, કયા ગામનો માલ છે, કેટલી ઠેલી લાવ્યા, બધું આપણે વિગતવાર આપણે જાણતા રહ્યું. બાકી આવી રીતે સાથ સહકાર સપોર્ટ આપતા રહેજો. બાકી અલગ અલગ ખેડૂત ભાઈઓને આપણે ઇન્ટરવ્યૂ લેતા રહેવું. મિત્રો આ વકલના 294 રૂપિયા મિત્રો ભાવ છેલ્લો છે. આપણે ફરીવાર મિત્રો આપણે ખેડૂત મિત્રો મળી જશે. આપણે એનો અભિપ્રાય આપણે લઈએ, કઈ ગામનો મિત્રો માલ છે, કેટલી ઠેલીઓ લેવા, બધું આપણે વિગતવાર આપણે જાણ્યું. કયું ગામ તમારું કાકા? બેડા. અહીંની આપણે કેટલું થાય કાકા મવાથી? થાય 30 કિલોમીટર. મવાથી 30 કિલોમીટર. આ કેટલા વીઘાની કાકા ડુંગળી હતી? ડુંગળી હતી 6 વીઘા. 6 વીઘાની. કેટલી ઠેલા ઉતરી? થેલા તો બધા થઈને 48 થેલા છે, પણ બદલો છો ને આવડા કંઈક 30 થેલા હારી છે. 30 ઠેલા હારી છે એમ ને? તો એ બાજુ કાકા ઉતારા નથી ને બહુ? નહીં, ઉતારા શેષ નહીં. ને વરસાદમાં બધું બગડી ગયું. બધું બગડી ગયું. અહીંયા તમારા કાકા લાવવામાં ખર્ચો કેટલો થાય ઠેલીનો? 25 રૂપિયા થેલે લે ભાડું. 25 રૂપિયા એક ઠેલાનું ભાડું લે મવા લાવવામાં. ને કાકા કાવરિયું ડુંગળી કહેવાય કે? હા, કાવરિયું. કયું બિયારણ કહેવાય? આમાં પસ ગંગાઈ છે ને થોડુંક પેલા કર્યું તો બોલો 777. બે વેરાયટી છે એમ ને? બે વકલ. તો કેમ લાગે કાકા તમને ભાવ? ભાવ તો આના 350 સુધી થયા હોત તો અમારે સારું હતું, પણ આમાં કાંઈ ભાવે નહીં આવ્યા ને કાંઈ. આમાં બધું ઉતારાય નહીં આવ્યા. આ પરાયણનું બધું અહીંયા પુગાડીએ પછી. આ ગ્રેડિંગ કરેલો માલ છે કે? લાગટ ભરેલું છે એમ ને? આ તમે માલ લેવા ત્યાં કેટલા ધારીને આવ્યા કે આપણે એટલા થઈ જાય? એટલે 350 સુધી મને એમ થતું ઘેરેથી 350 જેવું આવી જાય એમ ને? ને આના કેટલા આવ્યા? 294 રૂપિયા ભાવ આવ્યા. તો કેમ લાગે કાકા ભાવ તૂટશે કે પૈસા કઈ મળશે આમાં? આમાં તો શું મળે, દાડિયા નહીં તૂટે એમ છે. તો હું કાકા તમે ખેડૂત મિત્રો શું કહેવા માંગો ભાવ પ્રમાણે? કોઈટમાં જાય ને આમાં શું કાંઈ વળ્યું નહીં ને? એ સાઈડ કઈ ઉતારાય નથી એમ? ઉતારાય નહીં એટલે બધા હેરાન જ છે આમાં કઈ. તમારે એ સાઈડ કાકા મજૂરીના તમારે કેવા ભાવ? 350 લે અત્યારે. 350 રૂપિયા લે એમ ને એક દાડિયાના? ને સોપાવાના ને હવે એમાં 400 રૂપિયા. એમાં 400 રૂપિયા લે. તો કેમ લાગે કઈ ભાવ બરોબર કાકા શું કે ન કહેવાય? ભાવ જ ન છો ને ત્યાં અત્યારે તો શું કરવું એવું છે.
મિત્રો આ રીતનો મિત્રો કંઈક માલ છે ને કાકાને 294 રૂપિયા મિત્રો ભાવ આવેલો છે. બાકી અલગ અલગ ખેડૂત મિત્રોને આપણે એન્ટ્રી લઈ એટલે આપણે ખબર પડે કે કેવાક મિત્રો એ બાજુ દાળિયાના ભાવ છે, કેવો મિત્રો ક્વોલિટીવાળો માલ છે, એટલે બધે આપણે ખેડૂત મિત્રોને આઈડિયા આવે ને ખબર પડે. બાકી આ રીતનો મિત્રો માલ છે, તમે મિત્રોમાં કોમેન્ટ કરજો. બાકી કાંઈ ખેડૂત મિત્રો તમારે કાંઈ કહેવા માંગવું? આમાં 6 કિલા વાવેલું હતું. 6 કિલા વાવેલું હતું. આમાં રાજુ કોટમાં બીના પૈસા માન થાય, બીના પૈસા ખાલી થાય એમ? ખર્ચો બધો થાય, બાકી કાંઈ એમાં મળે નહીં. કાંઈ મળે તો એવું છે મિત્રો આપણે ખેડૂત મિત્રોનું. આપણે અલગ અલગ ખેડૂત મિત્રોને આપણે ઇન્ટરવ્યૂ લઈ એટલે આપણે બધા ખેડૂત મિત્રોને ખબર પડે ને આપણા ખેડૂત મિત્રોની ચેનલ છે તો સાથ સહકાર સપોર્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. બાકી આપણે જાણતા રહીએ અલગ અલગ ખેડૂત મિત્રોના ઇન્ટરવ્યૂ અભિપ્રાય કે ખેડૂત ભાઈઓ શું કહેવા માંગે. બાકી ક્વોલિટી જો કેટલા મિત્રો થાય ને તમે એમાં કોમેન્ટ કરી દેજો મિત્રો. આ વકલના 225 રૂપિયા મિત્રો ભાવ આવેલો છે. તમે ક્વોલિટી જોવો મિત્રો. અને આપણે ફરીવાર મિત્રો આપણે ખેડૂત મિત્રો મળી જશે. આપણે ખેડૂત ભાઈના મિત્રો આપણે અભિપ્રાય મિત્રો જાણ્યું, કઈ ગામનો માલ છે, કેટલી ઠેલીઓ લાવ્યા, બધું આપણે વિગતવાર આપણે જાણ્યું. કયું ગામ તમારું દાદા? બેડા. અને મવાથી કેટલું થાય દાદા? 25-26 કિલોમીટર જેવું થાય. ને આ કેટલી ઠેલીઓ હતી દાદા? 21 ઠેલી. કેટલા વીઘાની ડુંગળી હતી? અડધા પોણા વીઘાની ડુંગળી 21 ઠેલી ઉતરી એમ ને? આ દાદા ગ્રેડિંગ કરેલો માલ છે કે વિનાટ કરેલું છે કે ડાયરેક્ટ ભરી લીધું એમ ને? આ કાવરી ડુંગળી કહેવાય કે કયું બિયારણ કહેવાય? પંચગંગાનું. આ મિત્રો પંચગંગાનું મિત્રો બિયારણ છે. અને દાદાના કેટલો દાદા ભાવ આવ્યો? 225 રૂપિયા. તો દાદા કેમ લાગે ભાવ? થોડોક ઓછો રહ્યો એમ ને? તમે દાદા ભાવ આવડા ડુંગળી તમે લાવ્યા તો કેટલા તમે ધારીને આવ્યા? કેટલા આપણે થઈ જાય? 300 ધારીને આવ્યા ને 225 રૂપિયા ભાવ છે એવું શું? તો દાદા કેમ લાગે આ ભાવ પ્રમાણે કઈ મળશે કે તૂટશે? એ બાજુ દાદા દાળીઓનું મજૂરીનો કેવા ખર્ચા? એટલા બધા છે એમ ને દાળિયાના? ના એ દાદા લાવવામાં ભાડું કેટલું થાય? ભાડું થાય 25 રૂપિયા. એક ઠેલાનું 25 રૂપિયા ભાડું થાય. તો દાદા હું ક્યાં હું તમે ભાવ પ્રમાણે કહેવા માંગો? ભાવ થોડો ઓછો 300 તો થવા જ જોઈએ. 300 થવા જોઈએ. તો આ ભાવ પ્રમાણે દાદા તમને મળશે કે તૂટશે? મળે તો આમાં તમને કેમ લાગે? મળે તો શું આમાં મળે નહીં? ન મળે એમ ને? આમાં દવાઓ બહુ ખાતર ને એવું બધા ખર્ચા ઘણા રહ્યા. આમાં દાદા ખર્ચા પ્રમાણે કેમ લાગે? તૂટશે ને? તો બધું ગણો તો બાકી દાદા કઈ ખેડૂત મિત્રોને દાદા કઈ કહેવા માંગો તમે? બીજું તો હું કહું, ભાવ તો ખાવો હા, કઈ ભાવ સારો થાય તો સારું એમ. સારું પડે એમ. 405 હોય. બાકી મિત્રો આ રીતનો મિત્રો કંઈક માલ છે ને આ કાવરી ડુંગળી છે ને દાદા? કાવરી ડુંગળી છે મિત્રો. અને આ 225 રૂપિયા મિત્રો ભાવ આવેલો છે. બાકી આ રીતનો મિત્રો તમે જોવો મિત્રો માલ છે. અને કેટલા મિત્રો થવા જવાની મિત્રો તમે કોમેન્ટ કરતા રહેજો. બાકી આગળ મિત્રો હરાજી અત્યારે પોગી જશે ને અલગ અલગ ખેડૂત ભાઈઓનો મિત્રો આપણે અભિપ્રાય પણ ઇન્ટરવ્યૂ લેતા રહેવું. બાકી મિત્રો ખેડૂતની ચેનલ છે તો ખેડૂત દ્વારા મિત્રો આપણે અભિપ્રાય લઈએ કઈ રીતના માલ છે, કઈ ગામનો, બધું આપણે વિગતવાર જાણ્યું એટલે આપણે બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે આ ગામમાં આવો ઉતાર છે. એ દાદા એ તમારે એ સાઈડ ઉતારા કેવા છે? ઉતારા નથી. ઉતારા નથી એમ ને? ઉતારા એટલે ઉતારા કઈ છે નહીં એમ ને? એવું છે મિત્રો. આપણે અલગ અલગ ખેડૂત ભાઈઓને આપણે ઇન્ટરવ્યૂ લઈને તો આપણે ખેડૂત મિત્રોને બધાને ખબર પડે કે કઈ ગામમાં કેવા ઉતારા છે ને કેવા ભાવ આવે છે એ પ્રમાણે. બાકી આવી રીતે મિત્રો સાથ સહકાર સપોર્ટ આપતા રહેજો. બાકી અલગ અલગ ખેડૂત મિત્રોને આપણે ઇન્ટરવ્યૂ લેતા રહેવું. મિત્રો આ વકલના 365 રૂપિયા મિત્રો ભાવ એવો છે. તમે ક્વોલિટી જો આપણે ફરીવાર મિત્રો આપણે ખેડૂત મિત્રો આપણે મળી ગયા છે. આપણે એના અભિપ્રાય મિત્રો જાણ્યું, કઈ ગામનો મિત્રો માલ છે, કેટલી ઠેલીઓ લે બધું આપણે વિગતવાર આપણે જાણ્યું. કયું ગામ તમારું કાકા? મોણપર. આની મવાથી કેટલું થાય? મવાથી 35 કિલોમીટર. ને આ કેટલા વીઘાની કાકા ડુંગળી હતી? હવા વીઘાની. કેટલી ઠેલીઓ ઉતરી? 82 ઠેલી ઉતરી. આ ગ્રેડિંગ કરેલો માલ છે કે? ગ્રેડિંગ કરેલો. અહીંયા તમારે લાવવામાં ખર્ચો કેટલો થાય એક ઠેલી? 50 રૂપિયા એક ઠેલીનું ભાડું થાય ને? ને આ કાવરી ડુંગળી કહેવાય કે? કાવરી. કયું બિયારણ કહેવાય? પંચગંગા. આ મિત્રો પંચગંગાનું મિત્રો બિયારણ છે. ઘણા ખરા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી કનિલભાઈ તમે એ બિયારણનું નામ પૂછજો. આ પંચગંગાનું મિત્રો બિયારણ છે ને કાવરી ડુંગળી છે. તો કાકા તમને કેમ લાગે ભાવ? સારો ગણે એમ ને? બજાર પરમાં રેડી થઈ ગયા. આ તમે કાકા માલ લેવો તો કેટલામાં ધારીને આવ્યા? કેટલાક આપણે થઈ જાય એમ? હા અહીં તમે લાવ્યા તો કેટલામાં ધારીને આવ્યા? કેટલા આપણે ભાવ આપણે થઈ જાય એમ? હે બસ આવો ભાવ થઈ જાય. આવો ભાવ. બાકી કેમ લાગે ભાવ રેડી થઈ ગયો કે? રેડી થઈ ગયો.
તો મિત્રો આ કાકાનું આપણે એવું કેવું છે કે બરોબર મિત્રો ભાવ થઈ ગયો છે ને તમે ક્વોલિટી જો આ રીતના મિત્રો કંઈક માલ છે ને આના 360 રૂપિયા મિત્રો ભાવ આવેલો છે પંચગંગાનું મિત્રો બિયારણ છે બાકી તમે ક્વોલિટી પ્રમાણે મિત્રો ભાવ છો કે નહીં એમ કોમેન્ટ કરજો બાકી ખેડૂત દ્વારા આપણે અલગ અલગ આપણે ઇન્ટરવ્યૂ લેતા રહેવું આપણે ખેડૂતની ચેનલ છે એટલે અભિપ્રાય જાણતા રહેવું મિત્રો આ વકલ્લા 309 રૂપિયા મિત્રો ભાવ શું છે ને સુપર ક્વોલિટી મિત્રો માલ છે આપણે ખેડૂત મિત્રો આપણે મળી ગયા છે આપણે અભિપ્રાય આપણે લઈએ ઘણા દિવસ પછી મિત્રો આજે આપણે જોયું કે કઈ ગામનો મિત્રો માલ છે કેટલી થેલીઓ લેવા બધું આપણે વિગતવાર મિત્રો આપણે જાણીએ કયું ગામ તમારું મોટભાઈ બેડા આની મવાથી કેટલું થાય મવાથી 30 કિલોમીટર આ કાકા કેટલા વીઘાની ડુંગળી હતી 1.5 વીઘાની કેટલી થેલીઓ હતી 85 થેલી આવડું આ તમે માલ ગ્રેડિંગ કરીને લાવ્યા કે લાગત ભરેલો છે એમ ને ભાવ શું આવ્યો 309 રૂપિયા કેમ લાગે કાકા ભાવ બરોબર થઈ ગયો એમ ને કેમ લાગે કાકામાં વચ્ચે કે તૂટશે કાંઈ વચ્ચે કે તૂટશે બરોબર ભાવ થઈ ગયો એમ શું ને બજાર પ્રમાણે રેડી અહીંયા તમારે કાકા લાવવામાં ભાડું કેટલું થાય એક થેલીનું 35 રૂપિયા એક થેલીનું ભાડું થાય તો મિત્રો આ રીતનો મિત્રો કંઈક માલ છે ને 309 રૂપિયા મિત્રો ભાવ આવેલો છે તમે ક્વોલિટી જોવો મિત્રો સુપર ક્વોલિટીનો મિત્રો માલ છે આ રીતના આવડે આખી કાવરી ડુંગળી હતી કે આ કેવું બિયારણ કહેવાય કેવું પ્રિયા બિયારણ છે મિત્રો ને કાવરી ડુંગળી છે તમે ક્વોલિટી જોવો મિત્રો આ રીતનો મિત્રો કંઈક માલ છે બાકી અલગ અલગ ખેડૂત મિત્રોને આપણે આપણી ચેનલ દ્વારા મિત્રો આપણે અભિપ્રાય લેતા રહેવું કેમ કે આપણા ખેડૂત મિત્રોની ચેનલ છે અને હું પણ મિત્રો ખેડૂતનો દીકરો છે એટલે ખેડૂત મિત્રોને આપણે ઇન્ટરવ્યૂ લેતા રહેવું બાકી મિત્રો તમને આ વિડીયો મિત્રો તમને ગમતા હોય ને તો આવી રીતે સાથ ચક્કર સપોર્ટ આપતા રહેજો અને કોમેન્ટ કરજો તો હજી પણ મિત્રો આપણે અલગ અલગ આપણા ખેડૂતને આપણે ઇન્ટરવ્યૂ લેવું બાકી તમે જોવો કે લાઈવ રાજી આ અત્યારે ચાલુ છે બાકી હાલો મિત્રો મળી ગયો ફટાફટ તમને લાઈવ હરાજીમાં સુપર માલ 65 રૂપિયા 265 66 70 રૂપિયા 72 75 80 82 85 સુપર માલ હાલો બજરંગ 2 3 4 5 5 રૂપિયા 305 હાલો હારું હે કારવાર એમલી 305 રૂપિયા મિત્રો ભાવ શું છે તમે ક્વોલિટી જોવો મિત્રો એપીએમસી 20 કિલોનો મિત્રો ભાવ છે 305 રૂપિયા મિત્રો ભાવ શું છે ક્વોલિટી મિત્રો તમે જોવો અત્યારે મિત્રો આપણે બીજો મિત્રો અત્યારે આપણે ભાગ જોઈ છીએ 11:30 વાગે મિત્રો હરાજી ને આ પહેલો મિત્રો વકલ છે 305 રૂપિયા મિત્રો ભાવ શું છે તમે ક્વોલિટી જોવો મિત્રો આ ડુંગળીના 299 રૂપિયા મિત્રો ભાવ શું છે આની મિત્રો આપણે હરાજી નથી પણ મિત્રો તમને ક્વોલિટી મિત્રો બતાવતો રહું આ રીતનો મિત્રો કંઈક માલ છે તમને લાગત મિત્રો લાઈવમાં બતાવું છું તો આના 299 રૂપિયા મિત્રો ભાવ શું છે તમે ક્વોલિટી જો આ રીતનો મિત્રો કંઈક માલ છે 20 કિલોનો ભાવ એપીએમસી મહુવા મિત્રો આ વકલના 325 રૂપિયા મિત્રો ભાવ શું છે તમે ક્વોલિટી જો આની મિત્રો આપણે હરાજી નથી મિત્રો આવી આ રીતનો મિત્રો કંઈક માલ છે અને આના 325 રૂપિયા મિત્રો ભાવ છે 20 કિલોનો એપીએમસી મહુવા તમે ક્વોલિટી જો 325 રૂપિયા 12 15 રૂપિયા 100 28 22 25 28 30 રૂપિયા 100 150 રૂપિયા મિત્રો ભાવ શું છે તમે ક્વોલિટી જો આ મિત્રો કંઈક માલ છે અને 150 રૂપિયા ભાવ છે 200 રૂપિયા 2 રૂપિયા 200 3 4 5 10 12 15 18 19 20 22 25 27 30 રૂપિયા 230 રૂપિયા મિત્રો ભાવ શું છે તમે ક્વોલિટી જો આ રીતનો મિત્રો માલ આના 230 રૂપિયા મિત્રો ભાવ છે 7 8 9 10 9 રૂપિયા 312 રૂપિયા મિત્રો ભાવ શું છે ક્વોલિટી મિત્રો જો 93 થેલીનો મિત્રો વકલ છે 312 રૂપિયા મિત્રો ભાવ શું છે તમે ક્વોલિટી જો એપીએમસી 20 કિલોનો ભાવ